નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। કળિયુગના પુત્રના પરાક્રમ। મિલકત પડાવી લેવા માટે બે પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી વૃદ્ધ પિતાએ જીવ આપ્યો। કળિયુગ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો મળ્યો છે। નવરંગપુરામાં બે પુત્રો અને પુત્રવધૂના ત્રાસના લીધે વૃદ્ધે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાની ફરજ પડી છે। વૃદ્ધે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આત્મહત્યા કરી હતી। તેના પછી માતાને પણ આપઘાત કરવા માટે બંને પુત્રો દબાણ કરતા હતા। તેના પગલે વૃદ્ધાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને પુત્રો અને પુત્રવધુઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી ને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે। નવરંગપુરા વિસ્તારમાં જતનબેન છગનભાઈ દેસાઈ કુટુંબ સાથે રહે છે। તેમના પતિ છગનભાઈએ ગયા સપ્ટેમ્બરમાં અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી। તે સમયે તો કોઈ પણ પ્રકારની ફરિયાદ થઈ ન હતી, પણ હવે માતા જતનબેન પર બંને પુત્રો દ્વારા આત્મહત્યા કરવા માટે કરવામાં આવતા દબાણના લીધે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। જતનબેન મકાન તેમના નામે ન કરી આપે તો મારી નાખીને આત્મહત્યામાં ખપાવવાની બંને પુત્રો સહિત ચારેય ધમકી આપતા હતા। જતનબેન પાસેથી બંને પુત્રોએ મકાન પચાવી પાડવા માટે મકાનના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા। તેની સાથે બંને પુત્રો અવારનવાર મા બાપને વહેલી મરી જવા માટે ટોણા મારતા હતા। તેની સાથે કહેતા હતા કે તમે મરો તો મકાન અમારા નામે થાય। આ ઉપરાંત મા બાપને મળવા માટે ઘરમાં કોણ કોણ આવે છે તે જોવા તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા। એક દિવસે જતનબેનની તબિયત બગડતા બંને પુત્રોએ જણાવ્યું હતું કે ડોસો મરી ગયો, તું પણ મરી જા તો મકાન અમારા નામે થઈ જાય। બંને પુત્રો કહેતા, તારો જીવ ના ચાલતો હોય તો તું કેનાલ પર ઊભી રહે, અમે તને ધક્કો મારી દઈશું, તેમ કહીને ત્રાસ આપતા હતા। આ અંગે જતનબેન નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને દીકરા દિનેશ, રમેશ, પુત્રવધુ લલિતા અને સુરેખા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।